कृष्ण कन्हैयालाल की जय हो। बापू श्री वकील राम महाराज जय हो। पधारेला हरि गुरु संत नो जय हो। तो प्रथम नवो गुरुदेव ने जेणे आप्यानी जगन्या ज्ञान गोविंद ओळख्या टळी गया देह बीमार। हरे हरे संत समागम ने हरि कथा तुलसी दुर्लभ दो। सुतदारा हर लक्ष्मी वो तो घरो घर भी हो। जय हो। नाम विना कोई नवतरे बहु सागर निरात वंदो नाम ने जा जा देखो त्या। सतगुरु महाराज जय हो। आज नो पावनकारी पुनित प्रसंग देमी गामनी धर्म धरा ऊपर वृंदावन सोसायटी में गजराबाना प्रथम पुण्यतिथि निमित्ते ने आजनो आ कार्यक्रम राखवामां आव्यो। गजराबाना परिवार तरफथी आ कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું છે। જેને પરમાત્મા પ્રત્યે કંઈક લગાવ છે, જેને પરમાત્મા પ્રત્યે કંઈક ભાવ ઊંડે ઊંડે જેને કંઈક પડ્યો છે, એમને આવું કંઈક કરવાની ભાવના થાય છે। કેમ કે સંત તુલસીદાસ રામાયણની અંદર કહે છે સંતનો સમાગમ અને પરમાત્માની કથા એ કોઈ પુણ્યશાળી ભાગ્યશાળીને ઘેર હોય છે। બધાને ઘેર પરમાત્માની કથા અને સંતનો સમાગમ હોતો નથી। અમારી કોરા કંઈક ના ઘરમ 50-50 વર્ષ થઈ ગયો, હજુ એમના ઘરમ મંજીરો નહીં ખખડ્યો। અહીં તો સારું બધે ખખડ્યા છે, પણ જીવનની અંદર બધું કરીએ પણ આ જો ના કરીએ તો આ એકડા વગરના મેડા જેવું છે। પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું, આપણા માટે કરવાનું છે। દીકરા દીકરીને પરણાવવા આટલા મોટા મંડપ બાંધવા એ તો છોકરા માટે, સમાજને જમાડવા, અગવાલાને જમાડવા, સગા સંબંધીઓને જમાડવા એ તો વંશ પરંપરાગત છે। આપણે એમને ઘેર જમ્યા હોય એટલે આપણે એમને ઘેર જમાડવા પડે।
પણ આ હટું નહીં. આવા ભગતોને જમાડવા એ લગભગ કોઈ બધા આવા ભગતોને જમાડી શકતા નથી. અને આ જન સુધી ના જમાડીએ, આ ઋષિ ઋણ છે આપણા માથે. ભારતનું ઋષિ ઋણ છે. એ ઋષિ ઋણ ઉતારવા માટેનો આ ઉત્તમ તક અને મોકો છે. અને એ આવું કાર્ય જે કરે એ સંત તુલસીદાસ કહે છે એ બહુ મોટો ભાગ્યશાળી હોય. આ દેહ કોઈનો અમર રહ્યો નથી અને કોઈનો અમર રહેવાનો પણ નથી. રાજા રામનો નહીં રહ્યો તાર કૃષ્ણનો નહીં રહ્યો. જેના મૂછની દોરા ઉપર લેબુ ટકતા એવી મૂછો વાળા રહ્યા નહીં. જેના નામની છેડીઓ પુકારાતી હતી, આવે તરત કહેતા હતા રાજા મહારાજા ધીરાજા રહો જય હો ગણી ખમા. એવી જેની છડી પુકારાતી હતી એ પણ રહ્યા નહીં. એટલે કોઈ આ શરીર કોઈનું અમર રહ્યું નથી, કોઈનું અમર રહેવાનું નથી. આ શરીર એ તમારું સાધન છે અને આ સાધનથી તમારે જે કરવા જેવું છે એ તમારે જાતે કરવું પડશે. આપ મુવા વગર સ્વર્ગે જવાતું નથી. આપ મુવા વગર સ્વર્ગે જવાતું અહીં આપણે કરવું પડે. સંતની સેવા એ વંશ પરંપરાગત નથી. એ જેના હૈયામાં કંઈક ભાવ જાગે અને જેનો પુણ્ય પ્રગટ થાય એ આવું જે કરે ભાગ્યશાળી હોય એ કરી શકે. અને કોઈ સંતના શબ્દો એમના જીવનમાં બેઠા હોય એ કંઈક આવું કરી શકે. અહીંયાથી જે ભજન ગાવામાં આવે થોડું ભજન ઝીલતા રહેજો. બહુ મોટે ના ગાવ તો ઓઠે ફફડાવતા રહેજો. આપણી વાણી પવિત્ર થાય. તમારે એવું નહીં સમજવાનું ઉપરવાળાનું ઉચ્ચ કાલ્યું છે. આ તો આપણા બધાનું હિયારું. અને આજે અહીં ભજન ગાશો તમને કોઈ ગોંડા નહીં કે, અને ઘેર એકલા ગાશો તો કોક તમને ગોંડા કે છે, મોનું છટક્યું હોય એવું લાગે છે. સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયા લાલ કી જય. તાલી પાડીને રામ નામ બોલજો રે. 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 જને અંતર ના છોડતા રામ નામ બોલજો. તમે અંતર ના છોડતા બોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે. સદગુરુ શરણમાં જાય છે. સદગુરુ શરણમાં જાય છે.
રામ નામ બોલજો રે તાલી પાડવાની તે ઉડી જાય છે તાલી પાડીને રામ નામ બોલજો देहारूपी खेतर तमे जाड़जो रे देहारूपी खेतर तमे जाड़जो रे पापरूपी पंखी मारजो रे पापरूपी पंखी मारजो रे ते तो ज्ञान पीते मनु जान रे काली पाड़े राम नाम बोलजो ते तो ज्ञान दीते मनी जान रे काली पाड़ी ने राम नाम बोलजो रे तुमे अंतर ना पड़ता काली पाड़ी ने राम नाम बोलजो रे तुमे अंतर ना पड़ता बोलजो रे काली पाड़ी ने राम नाम बोलजो ऋषिराय भजन महाकाय तेरे ऋषिराय भजन महाकाय तेरे राम नाम समकाय तेरे राम नाम समकाय तेरे तेनु जन्म मरण मतिकाय तेरे तेनु जन्म मरण मतिकाय काली पाड़ी राम नाम बोलजो तेनो जन्म मरण मति जाय छे काली पाड़ी राम नाम बोलजो तमे अंतर ना पड़ता काली पाड़ी राम नाम बोलजो तमे अंतर ना पड़ता काली पाड़ी राम नाम बोलजो मारे सदगुरु मारे सदगुरु संतनी करुणा थई पाथर चौगड़ आवी मारे सदगुरु संतनी करुणा थई पाथर चौगड़ आवी चार पाणी थई जब नाथ सूता से लई चार पाणी नाथ सूता से देवासुर पूजी दई पाछुरी ने जोयू नहीं देवासुर पूजी दई पाछुरी ने जोयू
મોહનાવી મારે સદગુરુ સંતની કરુણા થઈ આગળ પગડ માયાવું નહીં. બલા ફેંકીને નૂરમાં નૈયદ થઈ નબાજ મારી મંજૂર બલા ફેંકીને નૂરમાં નૈયદ થઈ નબાજ મારી મંજૂર થઈ બલા ફેંકીને નૂરમાં નૈયદ થઈ નબાજ મારી મંજૂર થઈ બલા ફેંકીને નૂરમાં નૈયદ થઈ નબાજ મારી મંજૂર થઈ મારે સદગુરુ સંતની કરુણા થઈ આઠળસો ગઢ મોહનાવી મારે સદગુરુ સંતની કરુણા થઈ આઠળસો ગઢ માયાવું થઈ. રામે કરુણા ચક્કર કરી રવિરામ નામે નિત્યારી રામે કરુણા ચક્કર કરી રવિરામ નામે નિત્યારી રામે કરુણા ચક્કર કરી રવિરામ નામે નિત્યારી રામે કરુણા ચક્કર હરે કમાઈ
વામ
નામ બોલીએ તમે અંતરના પડદા ખોલી દો. કોનું નામ લેવાનું? રામ નામ લેવાનું અને અંતરનો પડદો ખોલવાનો. અંતરના પડદા ખોલવા માટે આ વખત અને સમય આવ્યો. આજ સમયમાં આજ વખતમાં રામનું નામ લેવાય. શું લેવાનું? રામનું નામ લેવાનું. લેવાનું કયું છે, દેવાનું નહીં કહ્યું. કે અમાર તો હવા મુઠી રામનું નામ દેવાનું જ તે, દેવાનું નહીં કહ્યું, લેવાનું કહ્યું. લેવું અને દેવું એમાં ફેર છે. જે સદગુરુ શરણમાં જાય છે તેને રામનું નામ સમજાય છે. હારું તારે નામ સમજા વગર લેવું નહીં, સમજીને લેવાનું. શું લેવાનું? નામ લેવાનું ખરું, પણ સમજીને લેવાનું. સમજ્યા વગર નામ ના લેતા. બધાય નામ લેવા જેવા છે એવું નહીં. પાછું એક નામ એવું છે આપણને તારવા વાળું છે, અને એક નામ એવું છે તારવા વાળું. એક નામ તારવા વાળું છે અને બીજું નામ ડૂબાડવા વાળું પણ છે. હા, નામ નામમાં ફેર, નામ નામમાં ફેર. રામના નામે પથરા તર્યા. કોના નામે? રામનાથી નતા તર્યા, રામના નામે પથ્થર તર્યા. વાનર સેના જ્યારે પથ્થર ઉપર રામ લખે અને પથ્થરો મેલે ત્યારે પથ્થરો તરતો હતો, અને જ્યારે રામ એ પથ્થરો લે અને જ્યારે મૂકે ત્યારે પથ્થરો ડૂબી જતો. એટલે રામના નામે પથ્થરા તર્યા, રામનાથી નહીં. તારે કોઈએ પૂછ્યું કે રામચંદ્ર પથ્થરો મૂકે છે અને ડૂબી જાય છે, વાનર સેના મૂકે છે ને તરે છે, એની પાછળનું કારણ શું? તારે હનુમાને કહ્યું કે હે ભગવાન, વાત તો એમ જ છે, મારો રામ જેને પકડે અને છોડી દે એ આ જગતમાં ક્યારે તરી શકતા નથી. મારો રામ જેને પકડે અને પછી છોડી દે એ આ જગતમાં તરી શકતો નથી. હા, તરસે કોણ? રામના નામે પથ્થર તર્યા. એટલે એક નામ એવું છે તારવા વાળું છે, એક નામ એવું છે ડૂબાડવા વાળું. એટલે તમે સવારમાં ઉઠીને કયું નામ લો છો? તારે છે એનું લો છો કે ડૂબાડે છે એનું લો છો? આ વિચારવા જેવું. રામ નામ તું રાખ હૃદયમાં, કાળ કલ્પના કાચી. આદિ અંતને મધ્યમાં બોલે તે વસ્તુ છે સાચી. એક નામ આદિ અને અંત વાળું. એક નામ આદિ અને અંત વાળું છે, એક નામ આદિ અંત વગરનું છે. એ નામ ક્યારે જન્મ્યું નહીં, ક્યારે મરવાનું નહીં, એવું એક નામ છે વિઠ્ઠલ. એ આદિ અંત ને મધ્યમાં જે બોલે છે એ નામ જે લે છે એ બધાય તરી જવાના, અને આદિ અંત વાળું જે લે છે એ બધાય ડૂબી જવાના. હવે સરવાળો તમે મારજો, અત્યારે મારવો હોય તોય, ઘેર જઈને સરવાળો મારવો હોય તોય. હા,
ખરું કે નહીં? એક નામ એવું છે જોયા પછી બોલાય. એક નામ એવું છે જે જોયા પછી બોલાય. હે, હું તમને કહું બોલો મારી મુઠ્ઠીમાં શું છે, તો તમે બોલી શકો? કેમ કે એ જે છે એ દેખાતું નહીં એટલે બોલાય નહીં. એટલે એક નામ એવું છે જે જોયા પછી બોલાય, અને એક નામ એવું છે જોયા વગર બોલાય. એક નામ જોયા વગર બોલાય ને એક નામ જોયા પછી બોલાય. અને જોયા પછી જે બોલાય છે ક્યારે બદલાઈ જાય એનું કશું નક્કી નહીં. હા, કૃષ્ણનો ફોટો મૂકો ને તમને પૂછો કે આ કોનો ફોટો, કે કૃષ્ણનો, પછી હટાઈ દો રામનો મૂકો એટલે તરત બદલાઈ જાય. જો જોવાથી લેવાય. એ આ તમને તારે નહીં, બદલાઈ જાય એ ના તારે. તારે કોણ? જે અખંડ નામ રે, ગમે તે આડું અવરું ગમે તે આવે પણ તમે જે બોલ્યા એ બદલાય નહીં, એ નામ તારે. એ નામ તારે. તો કળિયુગમાં કેવલ નામ આધારા, કળિયુગ કેવલ નામ આધારા. કળિયુગમાં ખાલી નામની જ ભક્તિ કરવાની. સ્વાની કરવાની? તાર તમને એમ કહેશે ને બધા, કોક આવે જવા દો ને, વિઠ્ઠલ તો નામનો ભગત. તાર રીહ ચઢે. એ સાચું કે છે નામનો ભગત, એ સાચું કે છે. તાર આપણને ખોટું લાગે, મારા આપણી છે કિંમત નહીં કે. એટલે કળિયુગમાં કહ્યું કેવલ નામ આધારા, કે કળિયુગ ની અંદર ફક્ત ને ફક્ત નામ જ લેવાનું. અને નામ જેને લીધું એવા તર્યા વિઠ્ઠલ. હા, એટલે તમે નામના જ ભગત, અને આપણે નામના જ ભગત થવાનું, બીજા કોઈના નહીં. હે, ભજનમાં હેડે એટલે તરત કે આ મોટી ભગત ની પૂછડીઓ. આ તે અમને ખબર પડી કે હમણાં પૂછડું ભગત નું ફૂટ્યું એટલે કે અમને દેખાય કે વળી તાર આવે મોડો ફૂલાડે. ફૂલાડવાનો નહીં, એ બરાબર કે છે. એટલે એક નામ એવું છે જે તારવા વાળું છે ને એક નામ એવું છે ડૂબાડવા વાળું છે. એટલે આપણે કયું નામ લઈએ છીએ એનો સરવાળો મારવાનો, તાગ કાઢવાનો, તપાસ કરવાની, અને કદાચ એ નામ જો બદલવા જેવું લાગે તો બદલી કાઢવાનું. હા, ખરું કે નહીં? ઘઉં હોય, ઘઉં કે બાજરી હોય, એને તમે ઘંટીએ લઈ જઈને દરાવો એટલે ઘઉં મટી જાય, પછી એ લોટ થઈ જાય. શું થઈ જાય? પછી એ ઘંટી વાળાને તો કે મારે ઘઉં લાવી લ્યા, તે હાલે? હવે લોટ જ આવે, એ લોટ થઈ ગયો. એ લોટ ઘેર લાયા પછી એની રોટલી બનાવી એટલે લોઠે ના રહે, પછી રોટલી થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? હા, રોટલી ના બનાવીએ ને એનો શીરો બનાવીએ એટલે પછી લોટ ના રહે, પછી શીરો થઈ જાય. કહાર બનાવીએ તો કહાર થઈ જાય. થઈ જાય ને? જો ઘઉં એક છે પણ એનો રૂપ અનેક છે, અનેક સ્વરૂપે પછી એવો થઈ જાય. હા, એટલે ભગવાન બહુ રૂપી છે. કેવો છે? ભગવાન એકલો નહીં, તમારા ઘરનો ઘવે બહુ રૂપી છે. જો કેટલો રૂપ ધારણ કર્યો. આ તો ઘઉં, પછી પાછો થયો લોટ, પછી થયો રોટલી, થયો ને કે ના થયો? થયો શીરો, થયો કહાર. શું નહીં થયો એ જુઓ તમે, એ બહુ રૂપી છે.
તાર ઘઉંની તો વાત કરો, ભગવાનની તો વાત કરો, તમે બહુ રૂપી જ છો ને. મામાન તો ગયા ભણો જોજો કેટલો રૂપ છે તમારો. હે ભાઈને તો જાય બોન. આ જુઓ જેમ બોનો એ જે ભાઈઓ એ બોનો કેટલો નોમ ધારણ કર્યો છે. હા, કોઈ કાચી કે કોઈ કાકા કે કોઈ ફુવા કે કોઈ ફોઈ કે જો ઘણી જુઓ હવે નોમ કેટલો બધો નોમ. તમે અરૂપી છો, તમે બહુ રૂપી છો, તમે એટલો બધો રૂપ એટલો બધો નોમ ધારણ કર્યો છે જેની કોઈ હદ અને સીમા. આ બધાય નોમમાં આપણે કયા નોમમાં એને ઓળખો? તો ગીતામાં ભગવાને કહ્યું કે અર્જુન બધાય નામનો નામી તું મને જોણ. હા, આખરે એ ફોઈ હોય ફુવા હોય જે કઈક હોય બધાય ફરતે 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 એક નામ ઉપર આવે. આવે કે ના આવે? હાર એટલે તમારે તમે જેને મળશો એને એક જ નામ વાળો છે. હા, તમે જ્યાં જશો તો જેવી જેવી જગ્યાએ જશો તો તમારું નામ બદલાશે પણ તમે તો એક જ કે. હા, એક જ એટલે ધોન રાખજો બદલાઈ ના જાય નામ. હા, એ નામ ગમે તેવું છે પણ તમને તારવા વાળું છે. કેવું છે? તારવા વાળું છે. એટલે કયું કળિયુગ કેવલ નામ આધાર. નામના આધારે જ ચાલવાનું. હા, જો નામ ભૂલ્યા. એક ભાઈ દુકાને ગયા એટલે એમના ઘરવાળાએ કહ્યું જરીક જાઓ ને કાલ મહેમાન આવવાના છે આજે બધી સામગ્રી લાવી પણ એક વસ્તુ ભૂલી ગઈ. શેઠની દુકાને જઈને કહેજો તમને આલશે. એટલે ઘેરથી નામ લઈને હેડ્યા. શું લીધું? નામ લઈને હેડ્યા. જતા જતા રસ્તામાં 10 જણા મળ્યા તો નામ ભૂલી ગયો. નામ જોજો હમણાં નંબર આવશે આમાં તમારે. નામ ભૂલી ગયો એટલે શેઠની દુકાને દરવાજામાં ઊભો રહીને કે શેઠ પેલું આલો. શું આલો? શેઠ કે પેલું એટલે શું? કે પેલું આલો. અને પણ પેલું નામની આઈટમ જ નહીં આવી તો મારી દુકાનમાં. વેપાર મહી ડોકાચું કરે જોજો અમે કશું જે જોઈ લઈ લે કે શેઠ પેલું આલો. હવે આ પેલું કરે ને શેઠ કંટાળ્યા તો ભાઈ કહો તો તું નામ દઉં તો હું તને આલું. એટલે તમે જે નામ ઘેરથી લઈને જાવશો ને એ નામ પાછું દુકાન વાળાને આલવાનું. કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. એટલે ઘેરથી જે લઈને ગયા છો ને એ પાછું એમને જઈને આલો એટલે એવા એ નામ વાળું તમને આલે. એટલે આ તો ઘણી માથાકૂટ ચાલી. 8-10 ગ્રાહક પાછળ આવ્યા એટલે પાછા ગ્રાહક વાળા ઉતાવળ કરે એ શેઠ જરે મારું વહેલું બતાવજો, શેઠ મને વહેલું હાલજો, મારો ઉતાવળ કરે. અને પેલો દરવાજામાંથી કહે ને શેઠ પેલું આલો, શેઠ પેલું આલો. શેઠ અકરાયા. પેલા ગ્રાહક પાછળ બૂમો પાડે એટલે પેલાને કહ્યું ખસ ખસ કહેવા. આ એ તે કે હું એ ખસખસ લેવા જ આવ્યો. શું લેવા આવ્યો છું? ખસખસ. એ લાડવા ઉપર નાખવાની ખસખસ એવું નામ હું ભૂલી ગયો તો. હતી તો ખરી શેઠની દુકાનમાં ખસખસ તો હતી જ તે પણ એ નામ ના આલો તો સુધી એવા આલે કેમ? એટલે નહણક રૂપિયા કામ કરતા નહીં. પાછું એટલું યાદ રાખજો કે રૂપિયા ही વસ્તુ મળી જાય એવું નહીં. રૂપિયા તેના ખીચામાં જ હતા અને જેને તો લેવા ગયા તો રૂપિયા નતા કાઢવાના. એનું તો ખાતું ચાલતું હતું પણ એ ખાતાએ નતું મળે એવું, પૈસા આલવાથી નતું મળે એવું. એને નામ આપવું પડે તાર એવા દુકાનદાર આવે. એટલે ખસ એવું નામ ભૂલ્યો હતો. જો ભૂલવાથી કેટલી મોટી ગરબડ થઈ.
પેલો તો ખસખસ ભૂલ્યો તો અહીં તો બધા ભગવાન ભૂલ્યા. કોનું નામ લેવાનું નહીં, કોનું નામ લેવા બેઠા છે. 99.99% લોકોને ખબર નહીં કે અમે કોનું નામ હવા મુઠ્ઠીને લઈએ છીએ. હા તો કોકે નામ બટકાડી દીધું, લો આ નામ લેજો, એટલે એમણે ચાલુ કર્યું છે. હવે નામ સાચું છે ખોટું છે, તારવા વાળું છે ડૂબાડવા વાળું છે, એ નક્કી કર્યું નહીં. નક્કી કર્યા પછી ખબર પડે. હા અત્યારે કઈક નામ એવો છે પાછા વિઠ્ઠલ મહારાજ કંટારો આવે એવો. એક બેન ના ઘરવાળા નામ ઠંઠલ ગોપાલ, એમના ઘરવાળા નામ ઠંઠલ ગોપાલ. લગ્ન કરીને આવ્યો ને તારનો ઠંઠલ ગોપાલ. એ ગામમાં કોક બોલાવે ઠંઠલ ગોપાલ ઉભા રહેજો. આમ પેલા જોડે ધોવાય તો જોડે હેડે પગે માથે માથે પગે જતી રહે. કે બશાક આવું કેવું નામ રાખ્યું તમારા ડોશી ડોહાએ? ઠંઠલ ગોપાલ કે એ ઘેર આવીને માથાકૂટ થઈને 3 દાડા ઝઘડો ચાલ્યો, 3 દાડા રહોડે રજા પડી. પેલો કે બશાક તું કઈક રસ્તો કાઢ. કે બશાક તમે નામ બદલી આવો. કે આવું નામ નહીં સારું કે ઠંઠલ ગોપાલ. એટલે પેલો જોડે વિમલ ખાવા વાળો, હિયારા મસાલા ખાવા વાળો કે છે તું કહું એવું નામ રાખશે. આપા હિયારા વાળા ના આવું હોય એવા નક્કી ના કરે, એમની જોડે જ નક્કી કરાવવું પડે કે તું કહું એ નામ રાખીએ કે તાકે હું કહું એ નામ રાખ્યો તાકે હા આવા તો નવી હાડી નવા ચંપલ પહેરીને તૈયાર થઈને હારું નામ ખોરવા હેડ્યા વિઠ્ઠલ. બજારમાં ગયા ને ભાગોર જ ઉભા હતા અને કઠિયારો લાકડા વેચવા માટે આવ્યો. લાકડા લઈ લો કરે એટલે બોને જઈને પૂછ્યું ભાઈ તાર નામ શું? કે મારું નામ લાખો. લાખો? કે હા માર એક તો નામ છે લાખો અને વેચે પાછો લાકડો. કે લાખો નામ નહીં રાખવું, ધન રાખજો આ લાખો. કે લાખો નામ નહીં રાખવું એટલે પાછા આગળ હેડ્યા. આગળ જતા 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 એક ભાઈ ભીખ માગે, ભિક્ષાન દે ભિક્ષાન દે ભિક્ષાન દે કરે. બોને પૂછ્યું કે ભાઈ તમારું નામ શું? કે મારું નામ ધનો, ધનપાલ વિઠ્ઠલ. મારું નામ ધનો. ઉતારી એક તો ધનો એટલે ધનપાલ થઈને પાછા ભીખ માગો છો, એટલે કે ધનો નામ નહીં રાખવું. આગળ ગયા ત્યાં નનામી નેકરેલી. ગામ લોકો ઉંચકીને જાય ને બોલે રોમ બોલો ભાઈ રોમ, રોમ બોલો ભાઈ રોમ. બોને ઉભા રાખ્યા, ઉભા રહો. કોણ મરી ગયું? અમરસંગ મરી ગયા. અમરસંગ નામ તો જુઓ મારું હારું. અમરસંગ, અમર એટલે મરે નહીં એવું, અને તોય મરી ગયા. તાકે હા એ મરી ગયા અમરસંગ. બોને તોય પાછો વર્યો. હવે આગળ ખોરવામાં હવાજ નહીં. એટલે પાછો આવ્યો. પાછો આવીને બોયણા વચ્ચે તો આમ ઉભો અને લાંબો હાથ કરીને કે છે એના ઘરવાળાને કે છે અમરસંતો મરી ગયા મારા ઠંઠલ ગોપાલ, મારા ઠંઠલ ગોપાલ.
લાખો વેચે લાકડો ધનો માગે ભીખ આ અમરસંગ તો મરી ગયા એના કરતા મારો ઠંઠલ ગોપાલ ઠીક વિઠ્ઠલ જો તારે નક્કી થયું કે આ ઠંઠલ એટલે કશુંય નહીં એવો લખપતિ છે લખપતિ લાખો એટલે લખપતિ છે છતાં લાકડો વેચવાનો ધંધો એટલે પેલા લાકડા વેપારી નહીં પાછા અહીંયા દોર ના રાખતા ધનપાલ ધનપતિ છે નામ એમનું ધનો છે પણ ભીખ માગવાનું કામ કરે અમરસંગ એવું નામ છે પણ મરી જાય છે એના કરતો ઠંઠલ ગોપાલ ઠીક ભાઈ ભલે કશું નહીં પણ છે ખરો ને હા એક નામ તારવા વાળું એક ડૂબાડવા વાળું એ તો જાર સમજે તાર સમજાય ખરું કે નહીં હા પહેલા ધોરણમાં છોકરો નામ નોંધાવવા માટે આવ્યો પહેલા ધોરણમાં છોકરો નામ નોંધાવવા આવ્યો કે સાહેબ મારું નામ લખો સાહેબે કહ્યું કે દાખલ થવાનું છે કે ઓવન બોલ નામ કે મારું નામ લખો તે સાહેબ પાછી નોટ ને પેન દીધી કે બોલ નામ કે મારું નામ લખો અલ્યા ભાઈ બોલતો ખરો કે સાહેબ મારું નામ લખો અલ્યા બોલતો ખરો કે મારું નામ લખો આ લખો લખો કર સાહેબ ગરમ થયા બીડી અડાડે હરકે એટલા ગરમ થયા ટેબલ ઉપર ચોપડો પછાડી બોલતો ખરો કે છે કયું નામ લખો કે મારું નામ લખો માથા કૂટ ચાલી ભાઈ બીજા એક ભાઈ છોકરો લઈને આયા કે સાહેબ મારા છોકરાનો બેહવા મળે કે છે આવો ચાંદનો લખાવા આવ્યો કે તે શું થયું અરે નામ બોલતો નહીં લખો લખો કે સાહેબ એનું નામ લખો ઓ ભાઈ એ ચાંદનો લમડો લેહન પા ત્યાં ચાલુ કર્યું પેલાએ કહ્યું સાહેબ એનું નામ લખો સાહેબ ને તો રહેવાય નહીં એટલા એના ઉપર કરાય અને કોડું જારીને બહાર કાઢ્યા બસ આ બહાર જાવ કે તારે પેલા સમજણ પડ્યું કે આ સાહેબ સમજતા નહીં એટલે સાહેબ નું કોડું જાલીને કે છે સાહેબ એનું નામ લખો ઓ ભસાક બોલો ખરા કે શું નામ લખું કે લખો આ ખાસી ગણ મથલ ચાલી એટલે બિરાજી હતા ને સમજે સાહેબ ના ભેજામ બેસતું નહીં કે સાહેબ ગરમ ના થશે માર વાત સાંભળો માર વાત સાંભળો કે બોલો 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 શું કહું કે હરી જે નંધાવા આવ્યો છે ને એ છોકરાનું નામ લખો ઓ ભાઈ બોલો તો લખું કે સાહેબ તમે સમજ્યા નહીં કે થોડાક એ જે છોકરો નામ નોંધાવા એનું નામ લખો એવું એનું નામ છે સાહેબ કે એવું છે તારનો તમને કહેશે બચારો મારું નામ લખો મારું નામ લખો તા બે છોકરાને બાથમાં ગાલી અલે તારું નામ લખો કે ઓવે કેવું થાય આ એવા અટપટો નામ છે ને એમાં તો ભલ ભલા ગોથો ખાઈ જાય ભલ ભલા નામ ગોથો ખાઈ જાય અને એટલે નામ સમજ્યા વિચાર્યા વગર લેવું નહીં સમજીને નામ લેવું જેને સમજીને નામ લીધું છે એનો ફેરો સફળ થયો છે એનો ફેરો સફળ થયો છે અને સમજ્યા વગર જેને લીધું એ બધા હલવાયા છે એટલે આપણા સંતોએ બહુ સરસ આપણને ઈશારા કર્યા સાચી માહિતી તરફ આપણને લઈ ગયા છે સાચી માહિતી તરફ લઈ ગયા છે અને એમનું એવું કહેવું છે
અરે એવું નામ જેણે જોડ્યું અને જોડ્યું રે એ તો વેદ તારો ભૂષણ અંગ ધરે નારી પણ નાથ વિના સો શણગાર કવિ આપનું આપન વધાર્યો તો કેમ કર્યું તરે બહુ અરે એવો સાર ક્યાંથી મળશે આભૂષણ અંગ ધરે નારી નાથ વિનાશો શણગાર કદાચ લગન કર્યા વગર લોકેટ પહેરે પોથી પૂરે તો એ કોના નામ નહીં પૂરે બંગડીઓ પહેરે તો કોના નામ નહીં પહેરે 32 આભૂષણ અંગ ધરે નારી નાથ વિનાશો શણગાર એ શણગાર કશાય કામનો નહીં એટલે આપણે સમાજમાં દીકરીઓ લગ્ન ન કરે તો સુધી બંગડીઓ નહીં પહેરે તમે જો પોથી નહીં પૂરે
અને પોથી પૂરે તો કોના કોક પૂરવા વાળો પાછો જોઈએ ને બળદેવ. હે એટલે આપણી દીકરીઓને કે એને ઘર તાર ઘર વાળો છે, તાર ઘર વાળો છે એવું કોક કહી દે તોય બંગડી પહેરે ના પહેરે. એટલે એક નામ વાળો પાછો એવો વિઠ્ઠલ મહારાજ હોવો જોઈએ કે ના હોવો જોઈએ. હા, એ દીકરીનું લગ્ન થાય, લગ્ન થઈને પછી સાસરે જાય, એના ઘરવાળા એને બંગડીઓ પહેરાવા માટે લઈ જાય. હવે બંગડીઓ પહેરાવા જાય છે, બિલ ચૂકવવા જાય છે, એ પાછું તમારે જ તપાસ કરવાની. ધ્યાન રાખજો, જેને લગ્ન ના કર્યું હોય ને લગ્ન કરો ને બંગડીઓ પહેરાવા જાવતા દુકાન વાળાને કહેવાનું ઉભો રે માપની લાય મારી કન, હું બિલ ચૂકવવા નહીં આવ્યો, પહેરાવા આવ્યો. કહેવાનું એવું હા કે આપણે નહળે પૈસા આલવાયા છે તા પેલો અદમવારી નો ઉભો રે. એટલે એક નામ એવું છે, એ નામ સમજી વિચારીને લેવાનું. એને કહ્યું ભાઈ 32 આભૂષણ અંગ ધરે નારી નાથ વિના ચો શણગાર, કવિ આપનું આપ નવ જાણ્યું કેમ કર્યું ઉતરે બહુ પાર. તો કહ્યું એ જીવન જાનારી ને સપનું આયું, પુત્ર નથી તેની પાસ, એમ દેખા દેખી ભજન કરે એની કેમ પૂરી થશે આ. અરે એવો બાપ કોને કહેશે,
પુત્ર નથી તેની પાસ દેખા દેખી ભજન કરે એની કેમ પૂરી થાશે આસ બાપ કોને કહેશે નક્કી તો કરી લીધા પણ એ કહેશે કોણ એટલે એવો કે એવો પાછો નામ વાળો જોઈએ પાછી એની સાબિતી હોય કે ના હોય હા અધરતા લઈને હેડાય એવું નહીં પાછું લેબોરેટરી હોત થાય એનું નૂર કયા લે એનો દેખાવ કયા લે કે ના કયા લે એ જી નામ રૂપ ગુણ નો નાશ નવારી ચોથું પદ અવિનાશ આ ચોથા પદ નો ભેદ જોડે એને કહીએ હરિ નો દા એવો નાશ કરી કરનો એવો નાશ ગરીબી રાખી તમે ગુરુજીને સેવો કરો શબ્દનો તો આપ તકિયદ કોમડે તો એના ધારણ કરજો ગો એવા ગુરુ ના સંગે બાપુ નગર થી સુરત